નમસ્તે, ચેતન્ય સ્પેરમાં હું છું ભાવના રાદડિયા. અત્યારે ઉપવાસના દિવસો ચાલે છે અને આપણે બધા જ ઉપવાસ કરીએ છીએ. જેમ કે એકટાણા કરીએ છીએ, ધાણા પારણા કરીએ છીએ, ચંદ્રાયણ કરીએ છીએ અને આપણે આવી રીતે ઉપવાસ કરતા હોય છે. દિવસ દરમિયાન આપણે તળેલું ખાઈએ છીએ, ફરાળી વસ્તુ બનાવીને ખાઈએ છીએ, બટેકા ખાઈએ છીએ, તો એ ક્યાંક ને ક્યાંક આપણા શરીરને બગાડવાનો રસ્તો છે. તો આપણે સમજણપૂર્વક ઉપવાસ કરીએ. આપણી જે ડીશ છે જમવાની એ પૂરતા પોષણયુક્ત ખોરાક હોવી જોઈએ કે જેમ કે પ્રોટીન છે, ફાઈબર છે, કાર્બોહાઈડ્રેટ છે. આવી રીતે આપણી જમવાની ડીશ હોવી જોઈએ. પૂરતા પ્રમાણમાં આપણે દિવસ દરમિયાન પાણી પી શકાય, લીંબુ પાણી પી શકાય, ફ્રૂટ્સ છે, નટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે એ આપણે ખાઈ શકાય. અને તે પનીરના સોર્સ માટે આપણા શરીરને એવરી સિંગલ ડે પ્રોટીનની જરૂર હોય છે, તો આપણે દહીં, છાશ છે, પનીર છે એવું પણ લઈ શકાય. અને પ્રોટીન જે પ્લાન્ટ બેઝ છે એ પ્રોટીન આપણે લઈ શકાય જે આપણા શરીરની નીડ પૂરી કરે, આપણને થાક ન લાગે, એસિડિટી ન થાય. અત્યારે ચોમાસાનો સમય છે એટલે વાયુ પ્રકોપ વધે છે, એટલે કે ચોમાસામાં વાયુ ગેસ, એસિડિટી અને કબજિયાતનો પ્રોબ્લેમ ની સમસ્યા વધુ થાય છે. તો આપણે પ્લાન્ટ બેઝ પ્રોટીન લઈએ અને આપણા શરીરની નીડ પૂરી કરીએ. સમજણપૂર્વક ઉપવાસ કરવાથી આપણને થાક નહીં લાગે, આળસ નહીં આવે, આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે, આપણું મેટાબોલિઝમ બુસ્ટ થશે. તો આવી રીતે આપણે સમજણપૂર્વક ઉપવાસ કરીશું તો આપણે સારી રીતે આપણને સારું રિઝલ્ટ મળશે. અને વેટ લોસની જર્ની હશે તો પણ આપણને એમાં સારું રિઝલ્ટ મળશે. પણ જો તીખું, તળેલું અને બટેકાની વસ્તુ, સાબુદાણા ખાશું તો આપણું વજન ઘટવાને બદલે ગેઇન થશે. તો સમજણપૂર્વક આપણે ઉપવાસ કરીએ અને સાચી મેથડથી ઉપવાસ કરીએ. થેન્ક યુ.